દુનિયાની દવાઓ, દુનિયાના દવાખાના બધું તમે પૂરું કરી લ્યો ને રખડી લ્યો, અને ડોક્ટર એમ કહી દે કે આનું 7 દિવસમાં કે 1 મહિનામાં 15 દીમાં પૂરું થઈ જવાનું છે, અને પછી એમ થાય કે હવે કોઈ આધાર નથી. તેથી આવા ઠેકાણે આવીને કહ્યું કે હે અંજની ના જાયા, હે હનુમાન, હવે તારા સિવાય અમારો આધાર નથી. અને તેથી આના ચરણે આવી જાય અને ડોક્ટર ફાઇલ જોવે ને પાછો રિપોર્ટ કરે ને, ડોક્ટરોને કહેવું પડે કે 15 દી પહેલા જોયું તો એ માણસનો આ રિપોર્ટ જ નથી, આવી રીતે રિકવરી કેવી રીતે આવે એ અમને મગજમાં નથી બેસતું. સાહેબ નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાત દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોલડી ગામ, જે રાજકોટથી 40 કિલોમીટર અને જે ચોટીલાથી રાજકોટ તરફ 7 કિલોમીટર આવેલું છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ 52 વીર હનુમાને, જે સ્વયંભૂ હનુમાનજીનું મંદિર છે. તો ચાલો આપણે મંદિરે દર્શન કરીએ, તેમજ મંદિરના ઇતિહાસ વિશે વાતચીત કરીએ. આપણી સાથે અત્રે 52 વીર હનુમાનજીના પૂજારી શ્રી દરજી બાપુ જોડાઈ ચૂક્યા છીએ. તો તેમની સાથે મંદિરના ઇતિહાસ વિશે થોડી વાતચીત કરીએ. જય શ્રી રામ બાપુ. જય સીતારામ. બાપુ, અમારા દર્શક મિત્રોને આ મંદિરના થોડા ઇતિહાસની થોડી માહિતી આપો. આ રતા બાપુ જે ઉપર ખરા ને તમે સમાધિ છે, આ મોલડી ગામની સ્થાપના રતા બાપુએ કરી હતી. અને સ્થાપના કર્યા પછી પોતે દર વર્ષે દ્વારકા ચાલીને જાય. આવી રીતના 3 તપશ્ચર્યા સિદ્ધ થાય છે એમને, એટલે 36 વર્ષ જેવું. પછી એટલી તપશ્ચર્યા સિદ્ધ થાય છે એટલે ભગવાનને આપને કંઈ આપવું હોય ને એટલે પરીક્ષા લે. એટલે રતા બાપુ અહીંથી ઠીકરીયાળા ગામ સુધી ચાલે છે તો ભગવાન બ્રાહ્મણ સ્વરૂપે પ્રસન્ન થાય છે. અને રતા બાપુને અજર અમર ભક્તિની નિશાની આ 52 વીર પ્રગટ્ય હનુમાન આપ્યા છે. આ ટૂંકમાં કહ્યું મેં તમને, વિસ્તાર તો બહુ લાંબો છે, એટલે આ ટૂંકમાં સાર કહ્યું કે અજર અમર ભક્તિની નિશાની છે 52 વીર હનુમાન પ્રગટ્ય છે, જે આ રતા બાપુને ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણ સ્વરૂપે ઠીકરીયા ગામમાં આવ્યા ને અજર અમર ભક્તિની નિશાની સ્વયં આપી છે. 52 ટસકે 52 વીર પ્રગટ થયા છે. ને બાપુ, એક માન્યતા એવી છે કે અહીંયા 52 જગ્યાએ હનુમાનજી પ્રગટ થયા છે, પણ ઘણા લોકો એવું કહે છે કે જેને ગણી નથી શકાતા, કાં તો 51 થાય છે, કાં 53 થાય, પણ 52 એ પ્રગટ્યનું પ્રમાણ છે ને. સ્થાપિત તો કોઈ બી ગણી શકે, પણ પ્રગટનું પ્રમાણ શું? એટલે પ્રગટ્યનું આ પ્રમાણ છે કે કોઈ પણ ગણે તો એને પૂર્ણતા મળે નહીં, વધઘટ થાય. અચ્છા, તમે 4-5 જણા ગણો ને તો બધાને એક સરખાઈ પણ ના થાય, અલગ અલગ આવે ફિગર. ના આવે જ નહીં, કારણ કે અહીં છે ને 52 સોપારી, 52 હાર, બધું 52 સિક્કા, બધું જાત જાતનું લોકો આવે પ્રમાણ લેવા. કર્યું છે ને, પ્રમાણ લેવા કોઈને પૂર્ણતા મળતી નથી, કોઈને વધે કાં કોઈને ઘટે. કારણ કે આની અંદર શું છે કે આ સ્વયંભૂ પ્રગટ છે ને, જે વખતે તમારા અંતરાત્માની અંદર લક્ષ્ય હોય ને કે મારે આ ગણવા છે, જેવો તમે ઉમરાની અંદર પ્રવેશો ને એટલે તમારી સુરતા હનુમાનજી ખેંચી જ લે, કેચઅપ કરી લે. જે હનુમાનજી તમને દેખાય, આ ભાઈને ના દેખાય, એને એમ દેખાય, તમને ના દેખાય, એટલે અલગ અલગ થઈ જાય. એ પ્રમાણ છે ને પ્રગટ્યનું. અને બીજું કે અહીં મનના સંકલ્પ તમારા પ્યોરિટીના સિદ્ધ થાય છે. અને આમાં પાછા એક હનુમાનજી બંધાણી છે, એ કસુંબો પીવે છે ફીણીને. એમને તમે ક્યાંય બેઠા સમરો ખાલી પાવલી ભર કસુંબો માનો અને તમારા મનના સંકલ્પ સિદ્ધ થાય, પણ પ્યોરિટી ના થાય. દેહનું કોઈ કાર્ય હોય, જે ડૉક્ટર કામ ના થતા હોય, એવા એ બંધાણીને હનુમાન સમરે છે એટલે કામ થઈ જાય છે. તો પોતે આવીને એ માનતા કરે, કોઈક પાવલી ભાર કરે, કોઈક થોડો પાછું આ મોંઘું આવે ને વસ્તુ, એટલે એ પ્રસાદ રૂપી ધરાવે ને પછી બધા પ્રસાદ રૂપી ગ્રહણ કરી લે. જે પીતા હોય એ પ્રસાદ ગ્રહણ કરી લે. આવી રીતના મનના સંકલ્પ સિદ્ધ કરે છે. એ બંધાણી હનુમાન છે પાછા. એક આવી રીતના 52 ટસકે 52 વીર પ્રગટ છે. આજે પણ દરરોજ સવારે દાદાને રોજ સવારે દાદાને કસુંબો ધરાવવાનો જ પહેલો જ, પછી જ બીજો કસુંબો બને. અહીંયા આજની તારીખમાં એ પહેલો દાદાને કસુંબો સવારે 6 વાગે ધરાઈ જાય, આરતી કર્યા પછી એ ધરાઈ જાય, ચરણામૃત લઈ લે, પછી બીજા બધા કસુંબો બનાવે. તો મિત્રો, પૂજનીય બાપુએ કહ્યું અહીં 52 જગ્યાએ હનુમાનજી છે, જેમાંથી એક ખાંભીમાં હનુમાનજી સાક્ષાત કસુંબો પીવે છે. અને દરરોજ સવારે પહેલાં હનુમાનજીને કસુંબો ધરવામાં આવે છે, ત્યારબાદ મંદિરના સ્વયંસેવકો તેમજ તમામ લોકો પછી જ ચા પાણી પીવે છે.
અને બાપુ અહીંયા આપણે હનુમાન જયંતિના દિવસે બહુ મોટો ઉત્સવ થાય છે, એના વિશે થોડી માહિતી આપો. હનુમાન જયંતિના દિવસે બહુ મોટો ડાયરો હોય છે અને 24 કલાક અહીંયા પ્રસાદી ચાલુ જ હોય છે. આમે બે ટાઈમ હરિહર ચાલુ જ હોય છે અહીંયા, પણ એ દિવસે 24 કલાક પ્રસાદી ચાલુ હોય. નામી અનામી કલાકારોને બહુ બે આરતી થાય, બપોરે મધ્ય આરતી થાય હનુમાન જયંતિની, અને આખી રાત ફૂલ પબ્લિક હોય ને ફૂલ ડાયરો હોય. ખૂબ ખૂબ આભાર બાપુ આપનો, તમે થોડો તમારો કિંમતી સમય અમને આપો. ના, જય સીતારામ. જય સીતારામ. 52વીર હનુમાન મંદિર રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા મોલડી ગામે આવેલું છે. આ મંદિરની વિશેષ વાત કરીએ તો અહીં હનુમાનજીની એક નહીં પણ 52 ખાંભીઓ છે, જે સ્વયંભૂ પ્રગટ થયેલી છે. એક સાથે 52 જગ્યાએ હનુમાનજી પ્રગટ થતા આ જગ્યાનું નામ 52વીર હનુમાન રાખવામાં આવ્યું. જ્યારે આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો જે જગ્યાએ હનુમાનજીનું મંદિર આવેલું છે તે મોલડી ગામની સ્થાપના રતાબાપુએ કરેલી છે. રતાબાપુ દર વર્ષે તેના ગામથી ચાલીને દ્વારકા જતા હતા. જ્યારે તેઓ દ્વારકા ચાલીને જતા ત્યારે તેઓ એક સંકલ્પ કરતા. રતાબાપુ તેમના ગામથી નીકળે ત્યારે ચોખા ઘીની બનાવેલી સુખડી સાથે લઈ જતા. દ્વારકા પહોંચીને તેઓ ભગવાનને આ સુખડી ધરતા અને બાદ જ પોતે અન્ન ગ્રહણ કરતા. આવી જ રીતે રતાબાપુ વર્ષો સુધી દ્વારકા ચાલીને ગયા. એક વખત જ્યારે રતાબાપુ તેમના ગામ મોરડીથી દ્વારકા જવા નીકળે છે ત્યારે સાક્ષાત ભગવાન તેમની પરીક્ષા લેવા ધરતી પર આવે છે. રતાબાપુ મોરડી ગામથી 7 કિલોમીટર દૂર આવેલા ઠીકરિયાળી ગામે પહોંચે છે ત્યારે સ્વયં ભગવાન બ્રાહ્મણ સ્વરૂપ લઈને પ્રગટ થાય છે. બ્રાહ્મણ સ્વરૂપે ભગવાન રતાબાપુને કહે છે કે મને ભૂખ લાગી છે, તમારી પાસે કંઈ જમવાનું હોય તો મને આપો. તો રતાબાપુ તેમની સાથે રહેલ સુખડી તે બ્રાહ્મણને આપે છે. બ્રાહ્મણ સ્વરૂપી ભગવાન રતાબાપુને સંકલ્પ તોડવાનો પણ પ્રયત્ન કરે છે અને બ્રાહ્મણ સ્વરૂપી ભગવાન રતાબાપુને કહે છે કે હું આ સુખડી એકલા ગ્રહણ ન કરી શકું, આપે પણ મારી સાથે ગ્રહણ કરવી પડશે. ત્યારે રતાબાપુ કહે છે કે મારો નિયમ છે, હું મારા ઠાકરના દર્શન કર્યા પછી જ ભોજન ગ્રહણ કરું છું. આવી રીતે ભગવાન વારંવાર રતાબાપુને કહે છે કે તમે મારી સાથે સુખડી ખાઓ, પણ રતાબાપુ તેમના નિયમ પર અડગ રહે છે. ત્યારે ભગવાન રતાબાપુની ભક્તિથી પ્રસન્ન થઈને કહે છે કે તમારે હવે દ્વારકા આવવાની જરૂર નથી. ભગવાન પ્રસન્ન થયાની રતાબાપુની આ વાત ગામના કોઈ લોકો માનવા તૈયાર ન હતા. આથી રતાબાપુએ ભગવાન પાસે પ્રસન્ન થયાનું પ્રમાણ માગ્યું. ત્યારે ભગવાન કહે છે કે તમારા ગામના પાદરની અંદર 52 ટસકે 52વીર હનુમાન પ્રગટ થશે. રતાબાપુ ગામના તમામ લોકોને આ વાત કરે છે અને ગામના લોકો ગામમાં પાદરના જઈને ત્રિકમ વડે 52 ટસકા કરે છે અને ત્યારે 52 જગ્યાએ હનુમાનજી પ્રગટ થાય છે. જ્યારે ગામના કોઈ વ્યક્તિએ 53મો ટસકો કરતા ત્યાં વાસંગી દાદા પ્રગટ થયા હતા. અહીં રહેલી હનુમાનજીની 52 ખાંભીઓમાંથી એક ખાંભી આજે પણ કસુંબો પીવે છે. મંદિરના પૂજારી દ્વારા રોજ સવારે હનુમાનજીને કસુંબો ધરવામાં આવે છે. આજે પણ હનુમાનજીને કસુંબો ધર્યા બાદ જ મંદિરમાં કામ કરતા તમામ સ્વયંસેવકો અન્ન ગ્રહણ કરે છે. 52વીર દાદાને ખરા દિલથી સમરતા આજે પણ તે ભક્તોના દુઃખોને દૂર કરે છે. મંદિરની જગ્યામાં જ રતાબાપુની સમાધિ આવેલી છે. તેમજ અહીં ભોળાનાથ, રાધાકૃષ્ણ તેમજ વાસંગી દાદા બિરાજમાન છે. ગેબીનાથ બાપુનો ધૂણો પણ અહીં આવેલો છે. આજનો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય 52વીર હનુમાન જરૂર લખજો. જો આપ ચેનલ પર નવા છો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, તેમજ નોટિફિકેશન પર ક્લિક કરીને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમને મળે. એકવાર ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય 52વીર હનુમાનજી.